વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં શિવનગર વિસ્તારમાં આજે માનવ સેવાનો અનોખો સંદેશ આપતી પ્રવૃત્તિ જોવા મળી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિના અવસરે શિવનગર પારકર સમાજ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર શિવનગર પ્રાથમિક શાળાના પરિસરમાં મંગળવાર 14 એપ્રિલના રોજ યોજાઈ હતી। કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, યુવાનોને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ડોક્ટર આંબેડકરના વિચારોને અનુસરતા સમાજ સેવાની ભાવનાથી પ્રેરાઈને અનેક લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। શિબિર દરમિયાન રક્તદાતાઓએ જરૂરી આરોગ્ય ચકાસણી અને માર્ગદર્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। શિવનગર પારકર સમાજ દ્વારા આ પ્રસંગે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સન્માનપત્ર આપવામાં આવશે તેમજ ₹5 લાખનું જીવન વીમા કવચ પણ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી, જેનાથી લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સમાનતા અને માનવતાના વિચારોને આગળ વધારવા માટે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અત્યંત જરૂરી છે। રક્તદાન જેવી સેવાથી અનેક જિંદગીઓ બચાવી શકાય છે, જે સાચા અર્થમાં આંબેડકર જયંતિને શ્રદ્ધાંજલિ આપવા સમાન છે। આ કાર્યક્રમ દ્વારા શ્રીનગર વિસ્તારમાં સેવા, સહકાર અને એકતાનો ઉત્તમ દાખલો જોવા મળ્યો હતો। 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે શિવનગર પ્રાથમિક શાળામાં અમારે શિવનગર વસ્તી હર પારકર સમાજ દ્વારા આજે બ્લડ બેંકનું આયોજન રાખ્યું છે। જે જરૂરતમંદને બ્લડ કોઈને જોઈતો હોય તો મળી જાય, એના માટે આજે અમારે પારકર સમાજનો ભાઈઓ બાબા સાહેબ આંબેડકરને નિમિત્તે બ્લડ આપવા આવ્યા છે। દરેકને કહીએ છીએ તમને વિનંતી કે બ્લડ અપાવો।